આપણા ગુજરાતના લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા વિરુદ્ધ આપની ચેનલ એબીપી અસ્મિતા જે મુહિમ શરૂ કરી હતી તે હવે રંગ લાવી રહી છે. સરકારનો પણ તેને સાથ મળી રહ્યો છે. આપ તમામ લોકો જાણો છો કે પનીરના નામે નકલી પનીર કે જેમાં દૂધનો છાંટો પણ નથી, જેને એનાલોગ કહેવાય છે, તે એનાલોગ પનીર તરીકે વેચાય અને નફાખોરો એનો નફો ખાય. હોટલો એનું જ આપણને પાલક પનીર અને પનીર ટીકા પીરસે. આ મુદ્દો ઉઠાવ્યા બાદ રાજ્ય સરકારે સ્પષ્ટ જૂનું નોટિફિકેશનનો હવાલો આપીને કહ્યું કે જ્યાં એનાલોગ વપરાતું હશે ત્યાં સ્પષ્ટ અને જ્યાં પનીર વપરાતું હશે ત્યાં સ્પષ્ટ બોર્ડ મારવું પડશે. પણ વેપારીઓ, કેટલાક રેસ્ટોરન્ટોવાળાની નિયત અને દાનત ખોટી છે. ત્યારે અમદાવાદની અંદર પહેલાં સુરતમાં થયું, હવે અમદાવાદમાં પણ કાર્યવાહી શરૂ થઈ છે. એએમસીએ વસ્ત્રાલ વિસ્તારની ભૈરવનાથ પંજાબી તડકા નામની હોટલ સીલ કરી છે. કારણ કે હોટલ સંચાલકે મેનુમાં ઉલ્લેખ કર્યો નહોતો કે તેઓ એનાલોગનો ઉપયોગ કરે છે, મિલ્ક પનીર નથી તેવું નહોતું લખ્યું. સાથે જ ગોતામાં આવેલી શ્રી કૃષ્ણ ડેરીમાંથી 36,400ની કિંમતનું 140 કિલો પનીર સીઝ કરાયું છે. નરોડાની રાધે ડેરીમાંથી 31,000નું 104 કિલો પનીર સીઝ કરાયું છે. સાથે જ હોટલ રેસ્ટોરન્ટ ઉત્પાદકો વિરુદ્ધ આ કાર્યવાહી જબરજસ્ત શરૂ થઈ છે. આશાને અપેક્ષા રાખું છું તમામ શહેરોની અંદર આ કાર્યવાહી થાય. આપણે પણ પૂછીએ નાગરિક ગ્રાહક તરીકે કે ભાઈ તમે જે આ પનીર લખીને અમને પીરસી રહ્યા છો તે મિલ્ક પનીર છે કે એનાલોગ, એ સ્પષ્ટ કરો. આપણી પણ ફરજ છે આપણી હોજરીને સુરક્ષિત રાખવાની.